શ્રી ગોવર્ધનનાથજીએ આ બ્રહ્મ સંબંધ મંત્ર આપે સ્વયં પ્રગટ કર્યો છે. આપના જીવો જે આપથી વિખૂટા પડ્યા છે તેમને ફરીથી લીલામાં પ્રાપ્ત કરવા માટે. તે મંત્રનો ભાવાર્થ છે: ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એમાં ગોવર્ધનનાથજીનું લીલાના જીવો માટેનું જે મમત્વ છે એ પ્રગટ થાય છે. જેમ કોઈ પાવર ઓફ એટર્ની આપે તો પોતાની બધી જ સત્તા એ ટ્રાન્સફર થઈ જાય, પછી એ નિશ્ચિંત થઈ જાય. પછી જેને પાવર ઓફ એટર્ની આપી દીધી છે એ બધું મેનેજ કરી લે. આ એક લૌકિક ભાષાનો પ્રયોગ કર્યો મેં, પણ આ એના જેવું જ છે. આ એનાથી અધિક છે. આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે જેનો આ ભાવાર્થ આપણે વાંચ્યો, એમાં પણ સર્વ સમર્પણ થયા પછી જ એ આપણો અંગીકાર કરે છે. કોઈ પણ એમાં કલમ છોડી નથી. કેટલા ચતુર છે આપ! કેમ કે આમાં જીવને જો ખરેખર લીલાની ફરીથી પ્રાપ્તિ જે થઈ રહી છે એમાં એને લાભ લેવો હશે તો જ એ બ્રહ્મ સંબંધ લેશે, અન્યથા નહીં લે. અને એનું જ કામ છે લીલામાં કે જે સર્વ સમર્પણ કરી શકે. અમુક મારું, અમુક તારું, અમુક બીજાનું, એનું સમર્પણ ગોવર્ધનનાથજીને થતું જ નથી. અને ગોવર્ધનનાથજી પછી એનાથી કંઈ ઈચ્છુક પણ નથી. અહીંયા તો એ જીવ આવે કે જે સર્વ કંઈ સમર્પણ કરી દે. અને એટલે જ બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન, નિવેદન એ નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે કે આ નિવેદન તું સ્મર્તવ્યે સર્વથા તાદૈષ જનઃ. કે નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધનું અનુસંધાન તો સર્વથા કરવું જોઈએ. કેમ કે આ જે લીલા છે બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ થયો એની, એ આ લીલા છે. ઠકરાળી ઘાટ ઉપર મહાપ્રભુજીને ચિંતા થવી અને એ ચિંતાનું નિરાકરણ થવું એ બ્રહ્મ સંબંધ મંત્રથી થયું. અને એટલું જ નહીં, આપે વચન પણ આપી દીધું કે હે વલ્લભ, આપ અને આપના વંશજો જે કોઈ પણ દૈવી જીવને બ્રહ્મ સંબંધ કરાવશે એ જીવનો અમે કદી પણ ત્યાગ નહીં કરીએ. એટલે આમાં એક એવી આ અટપટી વાત છે કે એક તો આમાં કોઈ નવો જીવનો પ્રવેશ નથી, પરંતુ એ જીવનો પ્રવેશ ત્યારે જ ગણાશે કે જો બ્રહ્મ સંબંધ થશે. જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નહીં થાય ત્યાં સુધી એ જીવની દશા જીવ સમાન જ રહેશે. એ પ્રભુના લીલાનો જીવ હોવા છતાં પણ એનું જે મૂલ્ય છે એ સાધારણ મનુષ્ય જેવું જ રહેશે. આનું પ્રમાણ તો જે 252માં પેલો વૈષ્ણવ માતાજીના મંદિરનો દરવાજો ઉતારી લાકડાથી જે રસોઈ કરી અને રાત્રિએ મોડા આવેલા વૈષ્ણવો માટે ભાગવતજી પુસ્તકજીને ભોગ ધરી અને લેવડાવે છે, એ પ્રસંગમાં સિદ્ધ થઈ જાય છે કે વૈષ્ણવ હતો અને એ જાગતી જ્યોત હતી દેવી,
પણ જાગતી જ્યોત હોવા છતાં પણ તે વૈષ્ણવનું કશું કરી શકી નહીં, બગાડી શકી નહીં. કેમ કે તે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ થઈ ગયો હતો. એટલે દેવીએ પોતાનો પ્રતાપ બતાવવા માટેનો કોઈ અવસર જ ના મળ્યો. એનું કંઈ ચાલ્યું જ નહીં. એક સીધી લીટીમાં કહીએ તો એનું કંઈ ચાલ્યું નહીં. હવે આ જ વાત એની બાજુમાં પડોશમાં રહેતા એ જ મંદિરના બ્રાહ્મણ પૂજારી અને એની સ્ત્રી રહેતા હતા. એ જ મંદિરના, મંદિર થોડે દૂર હતું, 50-100 ડગલા કે 500 ડગલા કે 1000 ડગલા, પણ એમનું રહેવાનું એમની બાજુમાં એક જ દિવાલ, એક જ વાડ. અને એ લોકોએ એની બ્રાહ્મણીએ જાણ્યું કે આ કેવી રીતે રાત્રે તો તમારા લાકડા વરસાદમાં ઝાપટું આવ્યું અચાનક, કેવી રીતે માવઠું કમોસમી, તમારા લાકડા તો બધા પલળી ગયા હતા. તો રાત્રિએ તમારે ત્યાં તો વૈષ્ણવો જ્યારે જ્યારે પણ જાય અડેલ અને ગોકુલ અને એ બાજુ, તો વચ્ચે તમારું ઘર પડે છે. એટલે મને ખબર છે કે આવરો જાવરો વૈષ્ણવોનો તમારે ત્યાં તો ભાવ છે તમારો, એટલે બધા આવે જાય. તો એ લોકો તો રાત્રિએ આવ્યા હતા. તમે તો રાત્રિએ રસોઈ કરી છે, અમે જાણ્યું છે. તો રાત્રિએ રસોઈ કેવી રીતે કરી? લાકડા તો હતા નહીં, બધા પલળી ગયેલા હતા. તો એ કહ્યું કે અમે તો ખરેખર પતિએ ના પાડી હતી એની પત્નીને કે આપણે આવું કંઈ સામર્થ્ય છે પણ કોઈને બતાવવાનું નથી આ. અને એ પતિ જાણતો હતો કે આ મહાપ્રભુજી એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. અને આ જે દેવીઓ છે એ સ્વામિનીજીના 1 કરોડમાં અંશથી પ્રગટ થયેલી છે. એટલે દેવીઓનું કનેક્શન પાછું સ્વામિનીજી સાથે જ છે. પુરાણોમાં પ્રસિદ્ધ છે. જેટલી પણ દેવીઓ છે એ મૂળ રાધાજીમાંથી પ્રગટ થયેલી છે. પણ જો વાત આ છે કે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી એ પણ દૈવી છે, પણ હજી અંગીકાર નથી થયા, બ્રહ્મસંબંધ નથી થયો. અને જે વખતે આ બ્રાહ્મણીએ એના પતિને કહ્યું, હવે તો એ માન કરીને બેઠી. અને પતિ આવ્યો કે હજી રસોઈ કેમ નથી કરી? તો કે જો ગરમ ગરમ ખાવું છે તો તમે લાકડા અત્યારે ને અત્યારે લઈ આવો રાત્રે. તો કે અત્યારે તો ક્યાં મળે? તો કે હું કહું એટલે આવવાનું. તો કે આ બોલ શું લાવું? તો કે આ દેવીના મંદિરનું એક બારણું તો ગયું, એ આ બાજુવાળાએ જ લીધું છે, હવે બીજું તમે લઈ આવો, મારે જોઈએ છે, એમાંથી જ મારે રસોઈ કરવાની છે. પૂજારી તો આંખો ફાડીને લાલ ચોળ થઈને કહેવા લાગ્યો કે તને ભોગ લાગ્યા છે? શું આ તને દેવી કોપશે તો તને કંઈ ખબર છે? શું બોલે છે તું? તો કહે છે કે ના, આ દેવી તો હાવ રાંક છે, રાંક. એવા શબ્દો છો અંદર 252 વૈષ્ણવની વાર્તામાં. આ તો રાંક છે, કંઈ નથી કરતી, બિચારી છે, આ તો બાપડી છે. જુઓ ને આ બાજુવાળા લઈને આવ્યા તો એમને ક્યાં કશું કર્યું. એટલે તમે લઈને નહીં આવો ત્યાં સુધી હું રસોઈ તો કરવાની જ નથી. હવે આ તો મજબૂર થયો, રાત્રિ હતી એટલે ગયો લાકડા બારણું ઉતારવા. પરંતુ જ્યાં બારણાનો સ્પર્શ કર્યો ત્યાં બારણાને ચોંટી ગયો. તો આ દૈવી જીવ છે તો કેવી રીતે ચોંટી જાય? આ દૈવી છે, પણ પછી જ બ્રહ્મસંબંધ લેશે. આ લીલા થયા પછી આ લીલા થશે. બ્રહ્મસંબંધ દૈવી છે એવી પછી ખબર પડશે. ચોંટી ગયો. પાછળથી એની પત્ની આવી કહે છે કે રાંડ, તારા લીધે હું અહીંયા આવ્યો, પણ હું જો આ ચોંટી ગયો, છોડાય, તારા ભરોસે તારા બોલવાથી કર્યું ને, હું તો જો. તો એ છોડાવવા ગઈ તો એ ચોંટી ગઈ. ને પછી તો દેવીને બ્રાહ્મણે કહ્યું કે અમને માફ કરો, અમને છોડો. દેવી કે ના છોડું, હવે તો સવારે બધા આવે જાય અને તારી હાંસી કરે પછી છોડું, ત્યાં સુધી નહીં. ના, હવે તો છોડું જ નહીં. તો કે તો પછી અમે બ્રાહ્મણ છીએ, મરીશું તો તને અપરાધ લાગશે. તો દેવીને એનો ડર તો લાગ્યો કે બ્રાહ્મણ છે આ, એટલો લાગ્યો. પણ દૈવી જેવું દેવીને કંઈ ચિંતા નહીં હો. બ્રહ્મસંબંધ ના થયો હોય ને ત્યાં સુધી દેવી દેવતા પણ રોફ કરી જાણે. એટલે એણે કહ્યું કે હું બ્રાહ્મણ છું, જો હું મરીશ તો તારે પાપ લાગશે. બ્રહ્મ હત્યા તો દેવી ડરે. ત્યારે દેવીએ કહ્યું કે સારું, છોડીશ તો ખરો તને, પણ એક શરતે છોડીશ કે તારે પેલા બાજુવાળા પેલા વૈષ્ણવના ઘરે રોજ લાકડાની ભારી મોકલવાની, તારે જાતે જ મોકલવાની. પેલો કે મંજૂર છે. હવે તો છોડો. તો કે અત્યારે તો નહીં જ, સવારે બધા આવે જાય, હાંસી કરે, બરાબર તારી ફજીતી થાય પછી છોડીશ. અને જ્યાં પછી બીજો દિવસ થયો, છૂટ્યા, અને પછી જે પેલી ભારી મૂકવાની શરૂ કરી, એમ કરીને વૈષ્ણવનો સંગ થયો. પણ અવૈષ્ણવ હોય એટલે કે લીલાનો ન હોય તો એને કંઈ લાભ ના મળે. પણ જો લીલાનો હોય તો એ ખેંચાય.
આ એક સીધો સીધો હિસાબ છે પુષ્ટિ માર્ગમાં. એમને એમ કોઈ બ્રહ્મ સંબંધ લેવા ના આવી શકે. યાદ રાખજો વૈષ્ણવ, દૈવી જીવ હોય તો જ બ્રહ્મ સંબંધ થાય. એટલે આ બંને જણામાં આ જે લાકડા મૂકવા રોજ જાય એને પેલાને ખબર પડી ગઈ કે આ દેવીએ આને કોપ કર્યો છે એટલે આ દેવીના કહેવાથી આવે છે. હવે પેલાએ કહેવું પડ્યું કે ભાઈ હવે તમે પૂજારીજી તમે હવે લાકડા લાવવાના બંધ કરી દો, અમારું ઘર તો લાકડાથી ભરાઈ ગયું, અમારે જગ્યા નથી રહી હવે, જે વાડો હતો એ. એટલે કહે છે કે ના ભાઈ, મને તો દેવીએ કહ્યું છે કે જો તું લાકડા મૂકવાનું બંધ કરીશ ને તો હું તારું મસ્તક ઉતારી લઈશ. એટલે હું તો ભયભીત છું. હવે આ વૈષ્ણવે સામર્થ્ય પ્રગટ કર્યું, સ્વામિનીજી વલ્લભનું સેવકનું એને લઈને આવ્યો સાથે, અને દેવીની સાથે વાત કરી કે આ જીવ તો વૈષ્ણવ છે, હવે મારી સાથે સેવક થવા જાય છે ગોકુલ, હવે એને લાકડા મૂકવા માટેની આજ્ઞામાંથી મુક્ત કરો. તો એ વખતે દેવીએ એક સાથે 2 નિશાન તાક્યા. એમ પણ કહી દીધું કે હા જો હવે એ વૈષ્ણવ થાય છે પછી તો આમે મારું જોર નહીં ચાલે, પણ તમે આજ પછી મારો દરવાજો તો ના જ ઉતારતા, એમ કરીને પાછું કહી તો દીધું જ. કેમ કે એમનો જે મહિમા છે દેવીનો, એને ખંડિત કરવાની તાકાત સમગ્ર સૃષ્ટિના મનુષ્યોમાંથી રાજામાં પણ નથી. રાજા જેવાના પ્રસંગ બી આવશે આગળ માતાજીના, કે માતાજીની મૂર્તિ કઢાવો કે જે જળમાં છે સરોવરમાં, અને કઢાવે છે, રાજાને જ સ્વપ્નું આપે છે અને રાજાને જ કહે છે કે તું જ મંદિર કરાય. અને પછી રાજા કોઈ બધા પાસે ઉઘરાવાનું કરે છે, અડધું પોતે આપે છે, અડધું ઉઘરાવે છે, એવું કરે છે. એમાં એક વૈષ્ણવને ત્યાં જોર જબરજસ્તીથી રાજાનો માણસ ઉઘરાવવા જાય છે, અને એ વૈષ્ણવ પણ આ જ જાણતો હોય છે કે વલ્લભના સ્વરૂપને, એટલે દેવીને પકડીને જે, કારણ કે એ લોકોને દ્રવ્ય નથી આપવું, અન્ય માર્ગમાં 1 રૂપિયો નહીં ખર્ચવો, એ પુષ્ટિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે. ભલે પછી હળીએ મળીએ જઈએ એ વાત જુદી છે, પણ વાસ્તવમાં કોઈ અધિકાર ના કરી શકે. પુષ્ટિ પુરુષોત્તમ સર્વથી ઉપર છે, બધા જ બ્રહ્માંડોની ઉપર પૂર્ણ પુરુષોત્તમનું ગોલોક છે, બધા જ દેવી દેવતાઓ એમના ચરણોમાં આળોટે છે. એટલે થઈને આણે તો દેવીને જ એક કૂવામાં પટકી દીધી રાત્રે, જે જગ્યાએ રાખેલી મંદિર બનાવવા માટે હજી બાકી હતું, ને જ્યાં ધરી હતી દેવીને ત્યાંથી લઈને કૂવામાં જ નાખી દીધી. તો એ દેવીનો કોપ કોની પર ઉતરવો જોઈએ? આ 2 જણા ઉપર. પણ એ 2 વૈષ્ણવ ઉપર દેવીનું કંઈ ના ચાલ્યું. દેવીએ તો રાજાને જ કોપ કર્યો. મધ્યરાત્રિએ રાજાને કહ્યું કે હું તને ખાઉં છું. રાજા કે પણ મારો ભૂલ તો મને કહો. તો રાજા કે તે 2ને ત્યાં કેમ મોકલ્યા? એ 2 મને કૂવામાં પટકી. તો રાજા કે એમણે કૂવામાં પટકીને તમે મને ખાવ છો? તો કે તારો માણસ ત્યાં ગયો જ કેમ? તો કે એમને શું ખબર હતી કે વૈષ્ણવ છે અને આવું તમે કરશો અમારી સાથે, તો હું હમણાં જ રસ્તો કાઢું છું એનો. અને પછી દેવીને શાંત કરી અને પાછા ગયા, અને પેલા વૈષ્ણવને કે લે બીજું દ્રવ્ય હું આપું, તારું અમારા ભાગ નથી જોઈતો આમાં ખર્ચામાં. બસ વૈષ્ણવ કે અમે કોઈનું ના લઈએ. આ વાત છે. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ થાય છે પછી સામર્થ્ય પ્રગટ થાય છે વલ્લભનું. બ્રહ્મ સંબંધ નથી થતો ત્યાં સુધી તો આ બ્રાહ્મણ પૂજારણ અને પૂજારી એ બંને પણ દેવીના ચમત્કારના નમસ્કારના ભોગ બન્યા. એટલે વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ થયો હોય પછી હવે કશું કોઈથી ભયભીત થવાની જરૂર નથી. હવે તો એક જ આશરો રાખવાનો છે, અને એ આશરો છે એ ધોળ લઈ અને આજનું આ સત્સંગ અહીંયા વિરામ કરીશું. કે ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો, એના જીવનનો આધાર આશરો શ્યામ તણો. ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો, એના જીવનનો આધાર આશરો શ્યામ તણો. હવે કેવો આશરો રાખવાનો છે વૈષ્ણવે? સારું ખોટું સુખમાં દુઃખમાં શ્રીનાથજીનો સાથ રે વાલા, શ્રીનાથજીનો સાથ રે. પછી તો જેમ પેલા આયા હતા ને એમની સામે
કોણ આવ્યા હતા? ચાચા હરિવંશજી સામે હતીત પતિત આવ્યા હતા, પણ જરાય ભય હતો? સૌ ખંખેરી ખસી જજાતો, સૌ ખંખેરી ખસી જજાતો, કરતો ઊંચા હાથ આશરો શ્યામ તણો. ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો. કેડ કસીને સત્સંગ કરવો, સેવા સાથે કેડ કસીને સત્સંગ કરવો, એને દાડો રાત રે વાલા, એને દાડો રાત રે. બાકીના એ કામ બધાએ, બાકીના એ કામ બધાએ, કરશે દીનાનાથ આશરો શ્યામ તણો. ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો. એના જીવનનો આધાર આશરો શ્યામ તણો. રે સંસારે સૌ સંગાથે, તોય પરનો પર રે વાલા, તોય પરનો પર રે. આશ્રય કેવો હોવો જોઈએ? આબ તૂટે દાવા નળ સળગે. અત્યારે જે વૈષ્ણવો રહેતા હશે દુબઈમાં, અબુધાબીમાં, ઘણા બધા છે સૃષ્ટિના, પણ એમને ભય નહીં હોય. કેમ કે એમનો આશરો કોણ છે? શ્રીનાથજી છે. આબ તૂટે દાવા નળ સળગે, દિલમાં નહીં છે ડર આશરો શ્યામ તણો. અને ભય શબ્દ રહે જ નહીં. ગોવર્ધનનાથજીનો આશરો જો દ્રઢ થઈ ગયો પછી ભય શબ્દ તો ભૂંસાઈ જાતો, એના શબ્દકોશ રે. શબ્દકોશ એટલે ડિક્શનરી. ભય શબ્દ તો ભૂંસાઈ જાતો, એના શબ્દકોશ રે વાલા, એના શબ્દકોશ રે. પુષ્ટિ ભક્તોના જીવનમાં, પુષ્ટિ ભક્તોના જીવનમાં, સદાય છે સંતોષ આશરો શ્યામ તણો. ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો. એના જીવનનો આધાર આશરો શ્યામ તણો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, ઠકરાણી ઘાટ કી જય હો.